નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં રામનવમી તહેવાર માટે કાયદો વ્યવસ્થા જાળવવા ડીસીપી ઝોન 3 દ્વારા શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન। આગામી રામનવમી તહેવાર આવી રહ્યો છે, જેને લઈને શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર કટિબદ્ધ છે અને તેમની સૂચનાથી અલગ અલગ જગ્યાએ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવતી હોય છે, જેને લઈને ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ઝોન 3માં આવતા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો અને નગરસેવકને જોડી રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં તહેવારો સારી રીતે ઉજવાય તે માટે પોલીસ બંદોબસ્ત ખડે પગે તૈનાત રહેશે। સાથે પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર રહેશે। કોઈપણ ફેક મેસેજ વાયરલ કરનારની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ભૂતકાળમાં કોઈ બનાવ બન્યો હોય તો એના ફોટોઝ, એના વિડીયોઝ વાયરલ થઈને જે ખોટી અફવાઓ જે ફેલાય છે એ અફવાઓ પર કાબૂ મેળવવો। તમારે તમારા જે કંટ્રોલમાં હોય, જે એવા બાળકો છે, તમારા સમાજના લોકો છે, એટલે એવી વાત ધ્યાન દોરવાની છે કે કંઈ પણ એવો બનાવ, એવો પણ ઇમેજ, એવો વિડીયો આપણી સાથે આવે તો તરત પોલીસનું ધ્યાન દોરવું, ના કે એને બીજે વાયરલ કરીને કે ભાઈ જો આ જગ્યાએ બબાલ થઈ છે, આ જગ્યાએ આ થઈ રહ્યું છે, આ સમાજના લોકો આમ કરી રહ્યા છે, એવી ખોટી અફવાઓ ફેલાવવી નહીં। ખોટી અફવા ફેલાવી એ પણ એક ગુનો છે। મોટાભાગના જે બનાવ બને છે એની પાછળનું કારણ આ જ હોય છે। આજ રોજ આગામી 6 એપ્રિલના રોજ જે રામનવમીનો તહેવાર છે તે અનુસંધાને ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપૂરાઈ, મકરપુરા, માંજલપુર 5 પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ભંડારા થવાના છે, જેટલી પણ શોભાયાત્રા નીકળવાની છે, જેટલી પણ પાલખી યાત્રા નીકળવાની છે, તે તમામ આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી તથા રૂટ કઈ રીતનો છે, ભૂતકાળમાં પણ એ લોકોએ શોભાયાત્રા કાઢી છે કે નહીં તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જે પણ જરૂરી તકેદારીના પગલાં છે તે તેમને સૂચવવામાં આવે। ત્યારબાદ એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું, જે ઝોન લેવલે તમામ 5 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવે અને તેમની સાથે સમાજમાં, સોસાયટીમાં આ જે શોભાયાત્રા નીકળે છે તે સમય દરમિયાન શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે અને કોઈ પણ અઘટિત ઘટના ન બને તે બાબતે તેમની સાથે યોગ્ય ચર્ચાઓ કરવામાં આવી અને તેમનું પણ તકેદારીના પગલાઓ સૂચવવામાં આવ્યા। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।